હા સુલોચના, તમને બેને મારે થેન્ક્સ કેવું છે. કેમ બેટા? ગીતા અને વિજયના લગ્નની મને ખબર પડી ત્યારે મેં સગાઈ માટે ના પાડી હતી, પણ તમે લોકોએ મને સમજાવ્યો. બાકી ગીતા જેવી છોકરી સાથે મારા લગ્ન ન થાત. ખરેખર હું ભાગ્યશાળી છું. આ ખાલી તારું સૌભાગ્ય નથી બેટા, અમારું પણ છે. હા મમ્મી, લગ્ન પછી એનું એટલું બધું ધ્યાન રાખીશ કે કોઈનો પડછાયો પણ એના પર નહીં પડવા દઉં. એટલી ખુશ રાખીશ એને. અરે રે રે રે, ત્યાં જુઓ, પેલી ગીતા જ છે ને. પેલો કોણ છે? બીજું કોણ હોય? પેલો વિજયડો પપ્પા. હે ભગવાન, બંનેના ગળામાં હાર પણ છે. એ જ વાત તો મને પણ સમજાતી નથી. કંઈક તો ગડબડ થઈ છે. ચલો પહેલા વૈષ્ણવજીના ઘરે જઈએ. ચલો. હા જલ્દી ચલો. અરે કાર ફાસ્ટ ચલાવ ને. અરે પણ વાત શું છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તમને કોઈનો ફોન આવ્યો હતો અને તમે ટેન્શનમાં આવીને અમને સાથે લઈ જઈ રહ્યા છો. વાત શું છે સરખી રીતે કોને પ્લીઝ? હું થયું જીજુ કો ગુજરી જુ કહું. એ ગાડી ફાસ્ટ ચલાય ને હારા પથરા. મને વૈષ્ણવજીનો ફોન આવ્યો હતો. આપણો વિજય ગીતાને ભગાડીને લઈ ગયો છે. શું? આ તમે શું કહી રહ્યા છો? એ વિજયનો જીવ લઈ લેશે એવું કહી રહ્યા હતા. જ્યાં સુધી વૈષ્ણવજી નહીં માને ત્યાં સુધી હું ગીતા સાથે લગ્ન નહીં કરું. પહેલા હું ગીતાના પપ્પાનું મન જીતી લઈશ એવું કહેતો હતો વિજય. તો પછી એ ગીતાને ભગાડીને કેવી રીતે લઈ જાય? ગેરંટી પેલી ગીતાએ વિજયને આવું કરવાનું કહ્યું હશે. વૈષ્ણવજી કંઈક ખોટું કરી બેસે પહેલા આપણે એમને જઈને રોકવા પડશે. કાર ફાસ્ટ ચલાવ ને. વિજય, 1 મિનિટ બાઇક ઊભી રાખ. ગીતા, ગીતા, શું થયું ગીતા? શું વાત છે? ગીતા, ગીતા શું થયું? રડીશ નહીં ગીતા. વિજય, આપણે જે કર્યું એ બરાબર કર્યું છે ને? બિલકુલ બરાબર કર્યું છે. ભગવાનની સાક્ષી આપણે એ નિર્ણય લીધો છે. મેં બધું તારી મરજી પ્રમાણે જ કર્યું છે ગીતા. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે સાચા રસ્તા પર જ છીએ. વિજય, મને બહુ જ રડવું આવે છે વિજય. દુઃખ આવી પડે ત્યારે બધા રડે ગીતા, પણ તારી સાથે તો તારો વિજય છે.
અને હું છું ત્યાં સુધી તું રડીશ નહીં. હું તારા પડછાયાને પણ તકલીફ નહીં પડવા દઉં. વિજય, તું હંમેશા મારી સાથે રહીશ ને? હંમેશા સાથે રહેવા માટે જ આપણે આ નિર્ણય લીધો છે. મારા પર વિશ્વાસ રાખ ગીતા. ડર્યા વિના મારી સાથે ચાલ. આ શું થઈ ગયું ભગવાન? તારા ભક્તની આવી દશા કેમ કરી તે હે? મારી દીકરી અને પેલો મંત્રીનો દીકરો બંને દેખાતા નથી. ફોન કર્યો તો ફોન પણ નથી ઉપાડતા. મને તો લાગી રહ્યું છે કે એ બંને આ શહેરમાંથી જ ભાગી ગયા છે. જો આ મારી વાત સાચી પડી તો આ ધારિયાથી અમને ટુકડા ટુકડા કરી નાખીશ. જો એવું કંઈ નથી થયું તો અહીં જે લગ્ન પત્રિકા છે એની પૂજા કરીશ ને બધાને વહેંચી દઈશ. બસ થોડી વાર રાહ જોઉં છું હવે. વિશ્વાસથી કહું છું, વેવાઈ જ આવ્યા હશે. હવે એમને હું શું જવાબ આપીશ? ભગવાન, શું કહું હવે એમને હું? સુશીલા, જા દરવાજો ખોલ. આહા, ધન્ય છો તમે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળી લીધી. અરે બેટા, તમે લોકો અહીં કેમ આવ્યા? તો ક્યાં જવું જોઈએ સુશીલા? આમનું મોત મારા જ હાથે લખ્યું છે. આ શું છે? બંનેના ગળામાં હાર કેમ છે? આનો અર્થ મારી દીકરીને બગાડી ગયો ને તું? અરે કાર ફાસ્ટ ચલાવ.